નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। રાપર તાલુકાના મોડા ગામે શિકાર કરવા નીકળેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બાબતે આડેસર પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ મોડા ગામની નર્મદાની પેટા કેનાલ તરફ સુરેશ ભીખાભાઈ કોલી અને રામજી રઘુભાઈ કોલી શિકાર કરવા ગયા હોવાની બાતમી મળી હતી, જેના આધારે કેનાલ પર વોચ ગોઠવી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારે મોડા સીમમાં રહેતા બંને શખ્સો હાજર મળી આવ્યા હતા। તેઓ પાસેથી 10,000ની દેશી હાથ બનાવટની બે બંદૂક કબજે કરવામાં આવી હતી। બંને સામે આડેસર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। શિકાર કરે તે પહેલા બંનેને પકડી લેવાયા હતા। એલસીબીની ટીમ માંડવી તાલુકાના ગઢસીસા વિસ્તારમાં હતી ત્યારે બાતમી મળી હતી કે દેડિયા ગામે રાધેશ્યામ હોટલની બાજુમાં ગેરકાયદે રીતે આધાર પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી વેચાણ કરવામાં આવે છે। અહીં બલ્કર અને લૂઝ સિમેન્ટ 250 કિલો મળી આવ્યો હતો। બલ્કરમાંથી સિમેન્ટ કાઢી હોવાનું જણાઈ આવ્યું હતું। આધાર પુરાવા મળી આવ્યા ન હતા। સ્થળ પર હાજર નખત્રાણાના રોહા અબ્દુલ આમદ માંજોઠી, સુખપરના ફકીર મામદ સુમાર કોલી અને તેરા જુસબ મુસા મંદરા સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા। પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જવાળાઓ હજારો કિલોમીટર દૂર બેઠેલા કચ્છના નાના ધંધાર્થીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે। અખાતી દેશોમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરાયું છે, જેની સીધી અસર આખરી અત્યારે કચ્છ જિલ્લામાં વર્તાઈ રહી છે। એક તરફ કચ્છના આયાત નિકાસ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થા ખોરવાતા કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે, તો બીજી તરફ સામાન્ય માનવીના રોજગાર સાથે જોડાયેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછતે હાહાકાર મચાવી દીધો છે। ખાસ કરીને જિલ્લા મથક ભુજમાં ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ અત્યારે અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠામાં જે વિક્ષેપ પડ્યો છે તેના પગલે સ્થાનિક સ્તરે કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઈ છે। વહીવટી તંત્ર અને ગેસ એજન્સીઓ દ્વારા ઘર વપરાશના રાંધણ ગેસની વિતરણ વ્યવસ્થા ન ખોરવાય તે માટે અગ્રતા આપવામાં આવી રહી છે, જેને કારણે ધંધાકીય એકમોને આપવામાં આવતા કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર આકરા અંકુશો લાદી દેવામાં આવ્યા છે। માંગ અને પુરવઠા વચ્ચેની આ ખાદ્ય એટલી બધી વધી ગઈ છે કે છેલ્લા એક પખવાડિયાથી ભુજ સહિતના વિસ્તારોમાં કોમર્શિયલ એલપીજીની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે। પરિણામે જેમના પરિવારનું ગુજરાન નાસ્તાની લારી કે નાની હોટલ પર નિર્ભર છે તેવા અનેક ધંધાર્થીઓને ના છૂટકે પોતાના ધંધા રોજગાર બંધ કરી દેવાની નોબત આવી છે। ભુજ શહેરના રસ્તાઓ પર લટાર મારતા યુદ્ધની માઠી અસરો નજરે પડે છે। શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારોમાં ધમધમતી નાસ્તાની અનેક લારીઓ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે। જે ધંધાર્થીઓ હજુ મેદાનમાં ટકી રહ્યા છે તેમને આધુનિક ગેસના ચૂલાનો મોહ ત્યજીને ફરી જૂની પદ્ધતિ તરફ વળવું પડ્યું છે। શહેરના પંજાબી અને ચાઇનીઝ વાનગીઓના અનેક સ્ટોલ પર હવે એલપીજીના સ્થાને કોલસાની સગડીઓ ધમધમતી જોવા મળે છે। આધુનિક સમયમાં ફરીથી ધુમાડા વેઠીને રસોઈ બનાવવાની આ મજબૂરી પાછળનું એકમાત્ર કારણ ગેસ સિલિન્ડરની ઉપલબ્ધતા ન હોવાનું છે। ગ્રાહકોને સમયસર ઓર્ડર આપવા માટે વેપારીઓ કોલસા કે લાકડાના જોખમી વિકલ્પો અપનાવી રહ્યા છે, પરંતુ તેની સામે ખર્ચ અને મહેનત બંને વધી ગયા છે। બજારમાં સર્જાયેલી આ અછતનો લાભ કેટલાક અસામાજિક તત્વો પણ ઉઠાવી રહ્યા છે। નાના ધંધાર્થીઓ જો બમણા ભાવ ખર્ચવા તૈયાર થાય તો પણ તેમને પૂરતા પ્રમાણમાં કોમર્શિયલ બાટલા મળી રહ્યા નથી। મોટા હોટલ સંચાલકો જેમની પાસે આર્થિક ક્ષમતા છે તેમણે ગેસના વિકલ્પ તરીકે મોંઘા ઇન્ડક્શન ચૂલાઓ કે ડીઝલ ભઠ્ઠીઓ વસાવી લીધી છે, પરંતુ જે શ્રમિક વર્ગ દિવસભર મહેનત કરીને સાંજે 2 પૈસા કમાય છે તેવા લારી ગલ્લા ધારકો માટે આવી આધુનિક સિસ્ટમ વસાવી અશક્ય છે। યુદ્ધની આગમાં જાણે ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓના ચૂલા ટાઢા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ સંકટ વિશે પોતાની વ્યથા ઠાલવતા ભુજના એક સ્થાનિક નાસ્તાના લારી ધારકે જણાવ્યું હતું કે વર્ષોથી તેઓ આ વ્યવસાય દ્વારા પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, પરંતુ અત્યારે જેવી કપરી પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી। ગેસ એજન્સીઓ પાસે તપાસ કરીએ તો માત્ર નથી એવો જવાબ મળે છે। જો એકાદ બાટલો મળે તો પણ તે માંડ 2-3 દિવસ ચાલે છે। જો પરિસ્થિતિમાં ટૂંક સમયમાં સુધારો નહીં આવે તો તેમણે પોતાના વ્યવસાય છોડીને મજૂરી કરવા જવું પડશે અથવા તો સાવ નવો ધંધો શોધવો પડશે। આ માત્ર એક વેપારીની વાત નથી, પરંતુ ભુજમાં આવા સેંકડો પરિવારો છે જેમના માથે અત્યારે બેરોજગારીની તલવાર લટકી રહી છે। વૈશ્વિક રાજકારણમાં ભલે મોટા દેશો પોતાના હિત માટે યુદ્ધ લડતા હોય, પરંતુ તેની અસર કચ્છના છેવાડાના ગામડા અને શહેરની નાની ગલીઓ સુધી પહોંચી છે તે કડવું સત્ય છે। કચ્છના આયાત નિકાસકારો માટે જહાજોના લાંબા રૂટ અને વધી ગયેલા ભાડા ચિંતાનો વિષય છે।
જ્યારે સામાન્ય નાગરિક માટે ગેસનો એક બાટલો મેળવવો એ યુદ્ધ જીતવા સમાન બની ગયો છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ હળવો નહીં થાય અને સ્થાનિક સ્તરે ગેસના વિતરણમાં પારદર્શિતા અને નિયમિતતા નહીં આવે તો ભુજની ખાણીપીણી સંસ્કૃતિ અને તેની સાથે જોડાયેલા હજારો પરિવારોના જીવન અંધકારમય બની જવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં હાલમાં ગેસ અને પેટ્રોલની અછત વચ્ચે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા કૈલાશદાન ગઢવીએ જિલ્લામાં કેટલાક કાળાબજારિયા તત્વો સક્રિય થઈ ગયા હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે સપ્લાય લાઇનમાં આંશિક વિક્ષેપ પડી શકે તે સ્વીકાર્ય છે, પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક તત્વો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને મુન્દ્રા અને માંડવી સહિત કચ્છના મોટા શહેરોમાં વિસ્તારમાં ગેસના સ્ટોકિસ્ટો દ્વારા મોટા પાયે કાળાબજારી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે ગેસના બાટલા ઊંચા ભાવે અંડર ટેબલ વેચાઈ રહ્યા છે, જેના કારણે નિયમિત ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જે લોકો વધુ પૈસા ચૂકવે છે તેમને જ ગેસ ઉપલબ્ધ કરાવાય છે, જ્યારે સામાન્ય નાગરિકો ખાલી હાથે પરત ફરી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં સરકારી તંત્રની ભૂમિકા સામે પણ ગઢવીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સીધો પ્રહાર કરતા પૂછ્યું હતું કે જવાબદાર મામલતદાર અને વહીવટી અધિકારીઓ આ ગેરરીતિઓ અટકાવવામાં નિષ્ફળ કેમ રહ્યા છે? શું આ કાળાબજારીમાં અધિકારીઓની પણ કોઈ ભાગીદારી છે? તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સપ્લાય લાઇનમાં કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ એજન્સીઓ પર યોગ્ય નિયંત્રણ ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે કચ્છ કલેક્ટરને આ બાબતે અંગત રસ લઈને તપાસ કરવા વિનંતી કરી છે, જેથી સામાન્ય જનતાને તેમના હકનો ગેસ સરકારી અને વાજબી દરે મળી રહે. ટેક્સ ભરતા નાગરિકોને આવી લૂંટનો શિકાર ન બનવું પડે તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. કાળાબજારી ઉપરાંત કૈલાશદાન ગઢવીએ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજના પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર ધુમાડા મુક્ત રસોડાની વાતો તો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં બહેનોના ખાતામાં સબસિડી જમા કરવામાં આવતી નથી. આ આર્થિક બોજને કારણે ગૃહિણીઓ નવા ગેસ કનેક્શન લેવા માટે અસમર્થ બની રહી છે. તેમણે વર્તમાન સરકારને વાયદા વડ આપનારી ગણાવીને આક્ષેપ કર્યો હતો કે મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. સરકાર પોતાના કમિટમેન્ટ પૂરા કરે અને ઉજ્જવલા યોજનાના બાકી નાણાં તાત્કાલિક ચૂકવે તેવી માંગ સાથે દેશના વડાપ્રધાન જેમણે પોતાની બહેનો ગણાવે છે તેમની તો ઓછામાં ઓછી ચિંતા સરકારે કરવી જોઈએ તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આજ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જ્યાં ગેસ અને પેટ્રોલની થોડી કિલ્લત છે. આપણે સમજી શકીએ કે વોર ચાલે છે, વોરના કારણે સપ્લાય લાઇનમાં ડિસ્ટર્બન્સ થઈ શકે, પણ બધો કોશિશ કરી રહ્યા છે અને કોશિશ કરવાથી મને એવું લાગે છે કે આ પરિસ્થિતિ સુધરી જશે. પણ આવી ખરાબ પરિસ્થિતિમાં ઓપોર્ચ્યુનિટી શોધવાની, બ્લેકમેલર બનવાનો, લોકોને હેરાનગતિ કરવાનો જે કાવતરું અને મોટા પાયે જે એંધાણ ચાલી રહ્યા છે, કે જે રીતે મને મળતી માહિતી મુજબ મુન્દ્રા અને માંડવીમાં જે ગેસના સ્ટોકિસ્ટ છે એ લોકો અંડર ટેબલ ઊંચા ભાવે ગેસ વેચી રહ્યા છે. ગેસના બાટલાનો મોંઘો કરી નાખ્યા છે અને જે ઊંચા ભાવ આવે એને મળી જાય છે, જે રેગ્યુલર જવા માટે માલ નથી મળતો. ક્યાંક મામલતદાર અને અધિકારીઓ જે જવાબદાર છે આના માટે એને પણ વિચારવું પડશે, ક્યાંક એમનો તો ભાગ નથી ચાલતો નાનામાં, કે કેમ આ કંટ્રોલ એ નથી કરી શકતા. કે સ્ટાફને અધિકારીની કોઈ અછત નથી, પણ ક્યાંક જે થોડાક ખાલી એજન્સીઓ છે એ એજન્સીઓ ઉપર પ્રોપરલી કંટ્રોલ નથી કરી શકતા. સપ્લાય લાઇનમાં કોઈ દિક્કત નથી. તો આ બ્લેકમેલરનો લાભાર્થી કોણ છે? આ બ્લેકમેલ કરવાના કારણે જે કાળાબાજારીને કારણે જે મોટા પાયે ભાવના ઉપર નીચે ચાલી રહ્યા છે, તો એના ભાગીદાર કોણ છે? એના લાભાર્થી કોણ છે? હું તો કલેક્ટર કચ્છને કહીશ, તમે પર્સનલી ચેક કરાવો કે આમાં કયા અધિકારીનો રોલ છે અને શું કામ કાળાબાજારી થઈ રહી છે. કેમકે આ સમય જ્યારે કચ્છના લોકોને, માંડવીના લોકોને, મુન્દ્રાના લોકોને હકથી એમના મહેનતનો જે ટેક્સ પૈસા ભરે છે એ લોકોને એના હકને રિઝનેબલ રેટમાં, સરકારી રેટમાં ગેસ મળવું જોઈએ ને કે કાળાબજારી ચાલુ થઈ ગઈ છે. એ જ રીતે ઉજ્જવલા યોજનામાં સરકારે મોટે પાયે મારી બહેનો ધુમાડા વગરનો રસોઈ ચાલુ કર્યું, પણ સરકાર એમના ખાતામાં સબસિડી નથી આપી રહી, જેના કારણે બહેનો નવા ગેસ કનેક્શન નથી લઈ શકતી, કારણ એના પાસે પૈસા ખૂટે છે. એટલે સરકાર જેટલા ઉજ્જવલા યોજનાના પૈસા બાકી હોય એ વહેલી તકે આપે અને એને જે કીધેલા જ કમિટમેન્ટ છે, આપણે જે કે છૂટી સરકાર છે, વાયદાના વડા જ હોય છે, વાયદા ક્યારે પૂરા કર્યા નથી, પણ આજે મહિલાઓ જોડે છેતરપિંડી કરી રહ્યા છે, જે નરેન્દ્રભાઈ મોદીની બહેનો છે, એટલું તો સાચવી લે. ચાલુ મહિને ગુજરાતમાં હવામાન અસ્થિર રહ્યું છે. તાજેતરમાં અનેક જિલ્લાઓમાં માવઠા પડ્યા હતા, ત્યારે હવામાન નિષ્ણાતો ફરી એકવાર રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રથી આવતા પવન અને પશ્ચિમી વિક્ષેપ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારાનો અંદાજ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વિશેષતા અનુસાર 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ, ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા છે. 4 દિવસ પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું અને હવે ફરી 4 દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાતોએ વધુમાં સૂચના આપી હતી કે માર્ચના અંતમાં પશ્ચિમી વિક્ષેપ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી 4 થી 8 એપ્રિલ દરમિયાન હવામાનમાં વધુ પલટો જોવા મળશે. 26 માર્ચથી રાજ્યના મોટા ભાગમાં પવનની ગતિ વધશે અને કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેશે. બીજી તરફ 20મી મેથી બંગાળ ઉપસાગરમાં સક્રિયતા વધવાની સંભાવના છે, જેના કારણે ભારે અને અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં 20મી મેથી 20 જૂન સુધી ચક્રવાત આવવાની શક્યતા છે. જો ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં તેની અસર ઓછી રહેશે, પરંતુ પવન અને વરસાદ પાકોને નુકસાન પહોંચાડી શકે છે. હવામાન નિષ્ણાતોએ ખેડૂતોને આગોતરા તૈયારી કરવા સલાહ આપી છે. ખાસ કરીને બાગાયતી પાકો, આંબાના પાકો અને ઊભા કૃષિ પાકોને નુકસાનથી બચાવવા માટે 30 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એપ્રિલ અને મે મહિનામાં પાકમાં રોગ અને ઈયળ ફાટવાની શક્યતા છે. પૂર્વ કચ્છ પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શનના નવે અંજાર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સજ્જતા તેમજ વર્ષ દરમિયાનની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસપી સાગર વાઘમારને પોલીસ સ્ટેશન ખાતે પરંપરાગત રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમ, કમ્પ્યુટર સેક્શન અને લોકઅપ સહિતનાની મુલાકાત લઈને વ્યવસ્થાની ચકાસણી કરી હતી. પોલીસ જવાનોની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંજાર નાયબ પોલીસ અધિક્ષક એસપીના પીએ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પીઆઈ AR ગોહિલે અંજાર પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી ગુના શોધની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એસપીએ ખાસ કરીને ઉકેલાયેલા ગુનાની સ્થિતિ, નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ, દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ, ટ્રાફિક વ્યવસ્થાપન અને સીસીટીવી સર્વેલન્સ જેવી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એસપી દ્વારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.